નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 18 મે 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ હું તમને જણાવીશ. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં દરરોજ તમને 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ રેગ્યુલર જુઓ છો તો વિશ્વાસ રાખો મિત્રો, કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે, એટલે કે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઉજવવામાં આવે છે 18 મેના રોજ. આ વૈશ્વિક દિવસની શરૂઆત વર્ષ 1977માં કરવામાં આવી હતી અને તેને ICOM દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ દ્વારા, જેનું મુખ્ય મથક પેરિસમાં છે. અને સાથે જો વાત કરીએ 2026ની થીમની, તો આજે વખતની થીમ છે મ્યુઝિયમ્સ યુનાઇટિંગ અ ડિવાઇડેડ વર્લ્ડ. ભારત કયા દેશથી ગુજરાત સુધી ઊંડા પાણીની ગેસ પાઇપલાઇન બનાવવાની યોજના બનાવી રહ્યું છે? તો મિત્રો, આ જે યોજના છે કે જેમાં પાઇપલાઇન દ્વારા ગેસ છે એ ભારત સુધી આવવાનો છે અને આ જે યોજના છે તે ભારતે બનાવી છે ઓમાન સાથે. શું છે આખી મેટર તેના વિશે થોડું જોઈ લઈએ. તો આ પ્રોજેક્ટને મિડલ ઇસ્ટ ટુ ઇન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન પણ કહેવામાં આવે છે કે જેનું નિર્માણ સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પાઇપલાઇન ઓમાનનું જે રસ અલ જીફાન તટ છે ત્યાંથી શરૂ થઈને અરબી સમુદ્રના માર્ગે સીધી ગુજરાતના પોરબંદર સુધી આવવાનું છે. મિત્રો, આ જે પ્રોજેક્ટ છે તેનો અંદાજિત ખર્ચ આશરે 40,000થી લઈને 43,000 કરોડ એટલે કે લગભગ $4.8 અબજ જેટલો છે. કારણ કે આ જે પાઇપલાઇન નાખવાની છે તેની લંબાઈ આશરે 2000 કિલોમીટર જેટલી હશે. આ દુનિયાની સૌથી ઊંડી પાઇપલાઇનોમાંની એક હશે કે જે સમુદ્રના તળિયેથી મહત્તમ 3450 મીટરની ઊંડાઈ સુધી જશે અને લગભગ દરરોજના 31 મિલિયન મેટ્રિક્સ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું વહન કરવાનું છે. હવે મિત્રો, તમને એવું થશે કે આટલો ખર્ચો શાના માટે કરવામાં આવે છે? તો તેનું કારણ એ છે કે હાલમાં જે ભારતનું ક્રૂડ ઓઇલ અને LNG સપ્લાય છે તે હોર્મુઝની સમુદ્રધાનીમાંથી થઈને આવે છે. તમને ખ્યાલ જ છે કે હોર્મુઝની સમુદ્રધાનીમાં અત્યારે કેટલો તણાવ ચાલી રહ્યું છે, કારણ કે તેનું કારણ છે ઈરાન અને અમેરિકાનું સંઘર્ષ, અને જેના કારણે અવારનવાર આ સપ્લાય ખોરવાઈ જવાનું જોખમ રહે છે. અને માટે જો આ પાઇપલાઇન ચાલુ થઈ જશે તો ત્યારબાદ આ જે આવો ખતરો છે એ હંમેશ માટે સંપૂર્ણપણે બાયપાસ થઈ જશે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા એટલે કે UCC બિલના મુસદ્દાને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે UCC એટલે કે સમાન નાગરિક સંહિતાનો બિલ છે કે જેને મંજૂરી અપાઈ છે અને આવું કરનાર આ ત્રીજું રાજ્ય છે અને તે છે અસમ. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અહીંયા મુસદ્દાને મંજૂરી અપાઈ છે અત્યારે તો, પણ ઓલરેડી અગાઉ 2 રાજ્યોએ આ મુસદ્દાને મંજૂરી પણ આપી દીધી છે અને પોતાના રાજ્યમાં આ UCC લાગુ પણ કરી દીધું છે. તો મિત્રો, એ 2 રાજ્યો કયા છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવા છે કે જેમણે આ સમાન નાગરિક સંહિતાને લાગુ કરી દીધું છે. નો રોલેક્સ નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો, આજે નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ઓફ ધ યર એવોર્ડ છે તે મેળવનાર ભારતીય છે તેનું નામ છે ડોક્ટર કૃતિ કે કારંત. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ કરી લો. ઉબરે ભારતમાં તેના પ્રથમ ડેટા સેન્ટરની સ્થાપના માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, જેમ ઓલા, ઉબર તમે નામ સાંભળ્યા જ હશે, અને આજે એમાંથી જે છે ઉબર, તેણે પોતાનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા માટે ભાગીદારી કરી છે અદાણી ગ્રુપની સાથે, અને આ જે ડેટા સેન્ટર છે તે અમદાવાદમાં સ્થાપવાનું છે. વિશ્વ એડ્સ વેક્સિન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
તો મિત્રો આજે વિશ્વ એઇડ્સ વેક્સિન દિવસ છે, તે ઉજવવામાં આવે છે 18 મેના રોજ. એઇડ્સની સુરક્ષિત અને અસરકારક રસી શોધવા માટે પ્રયત્નશીલ વૈજ્ઞાનિકો અને સંશોધકોના યોગદાનને બિરદાવવા માટે દર વર્ષે 18 મેના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, એઇડ્સનું પૂરું નામ તમને ખ્યાલ જ હશે, એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ, અને આ દિવસને HIV રસી જાગૃતતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની સત્તાવાર રીતે શરૂઆત વર્ષ 1998માં થઈ હતી કે જ્યારે તત્કાલીન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના 1997ના ભાષણ પરથી આને પ્રેરણા મળી હતી. અને આ દિવસ રસીની જાગૃતતા માટે છે. અને મિત્રો, જે વિશ્વ એઇડ્સ દિવસ છે કે જે 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. માટે મિત્રો, અહીં કન્ફ્યુઝ ના થતા, આ બંને દિવસ અલગ છે. વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને આજે 18 મે છે તે છે વિશ્વ એઇડ્સ વેક્સિન દિવસ છે કે જે તેની જે રસી હોય તેના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે છે. ભારતે કોના નિકાસ પર તાત્કાલિક અસરથી 30 સપ્ટેમ્બર 2027 સુધી પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો, ભારત છે એ 30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મે 2026માં સોના અને ચાંદી પર અસરકારક આયાત જકાત એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને કેટલી કરવામાં આવી છે? તો મિત્રો, આજે સોનું ચાંદી આવે છે તેને જે ઇમ્પોર્ટ ડ્યુટી 6% હતી કે જે હવે મે 2026માં વધારીને કરી દેવાઈ છે 15%. સાથે જ મિત્રો, દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, અને તે 2 તબક્કામાં થવાની છે, 2026 અને 27. અને મિત્રો, માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી પ્રશ્નો આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ એમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. અને જેને મોટાભાગના મિત્રોએ જોઈ લીધો છે, પરંતુ જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ફરીથી કહું છું મિત્રો, પરીક્ષામાં કોમ્પિટિશન બહુ જ છે, માટે સ્માર્ટ બનો અને આવું સ્માર્ટ વર્ક કરો. અને આવા ક્વોલિટી વિડીયોને બિલકુલ પણ મિસ ના કરો, જેથી કરીને તમારો એક પણ માર્ક્સ ન કપાય. કારણ કે એક માર્ક્સથી મેરિટમાં તમે ઘણા બધા આગળ કાં તો પાછળ થઈ શકતા હો છો. 2026નો બાફટા ટેલિવિઝન એવોર્ડ્સમાં મુખ્ય અભિનેતાને એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે બાફટા એવોર્ડ ચાલી રહ્યા છે 2026માં. તેમાં મુખ્ય અભિનેતાને એવોર્ડ જીતી લીધો છે સ્ટીફન ગ્રેહામે. તો મિત્રો, અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે થોડા દિવસ અગાઉ આપણે આપણા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે બાફટા 2026માં બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ કોણે જીત્યો છે? તો જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમને એ પ્રશ્નનો જવાબ આવડતો જ હશે. અને જો ન પણ કરતા હોય તો તમારે સર્ચ કરીને પણ કોમેન્ટમાં મને જણાવવાનું છે. તો આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન થઈ ગયો. ગુજરાતના કયા મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર તાજેતરમાં અમૃત પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે અમૃત પર્વનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિરના 75 વર્ષ પૂરા થવા પર, અને જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ આવ્યા હતા. ગિફ્ટ સિટી ગુજરાતમાં પોતાની પ્રથમ શાખા ખોલનારી CTBC બેંક કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો, આ ગિફ્ટ સિટી કે જે ગુજરાતના ગાંધીનગરની પાસે આવેલું છે, અને અહીંયા જે CTBC બેંક પોતાની શાખા ખોલવાની છે તે છે તાઇવાનની. ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ ક્યાં વિકસાવવામાં આવશે? તો મિત્રો, આજે મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ છે તે બનવાનું છે તમિલનાડુમાં. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે હાલમાં જ તમિલનાડુમાં નવા મુખ્યમંત્રી એપોઇન્ટ થયા છે. તો તમારે મને મુખ્યમંત્રીનું નામ પણ જણાવવાનું છે અને તે કયા નંબરના છે, એટલે કે કયા ક્રમના મુખ્યમંત્રી બન્યા છે તે પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમામ ડિટેલ્સ આપણે તમને અગાઉ આપણા વિડીયોમાં સંપૂર્ણ ડિટેલમાં સમજાવેલી છે. ભારતના પ્રથમ ઓટોનોમસ લડાકુ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો, જ્યારે પણ આ ટાઈપના પ્રશ્નો હોય તો મોટાભાગે જવાબમાં રશિયા કાં તો અમેરિકા આવતું હોય છે, અને માટે જ આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે કે જેથી કરીને આપણે કન્ફ્યુઝ થઈને એવા પ્રશ્નો ટીક કરી દઈએ.
પણ મિત્રો આજે કાલભૈરવ છે તેનું ઉત્પાદન થવાનું છે પોર્ટુગલમાં. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી જોવાનો બાકી હોય મિત્રો તો અવશ્યથી જોઈ લેજો. મિત્રો જમાનો સ્માર્ટ થઈ ગયો છે એટલે હવે જૂના જમાનાની પેલું મેગઝીનો વાંચવાની જે ટેવ હતી એ જવા દો. સ્માર્ટ બનો, ટાઈમ બચે એ રીતે આવા ક્વોલિટી વિડીયો જોઈ લો જેથી ટાઈમ પણ બચે અને ડિટેલમાં તમને આરામથી બધું યાદ પર રહી જશે. અને જો તમે રેગ્યુલર ફોલો કરતા હશો ચેનલને તો રોજની 20 મિનિટ આપશો તો તમારા કરંટ અફેર્સમાં એમ પણ કશું બીજું કંઈ જોવાની જરૂર નહીં જ પડે. અને આવા જ વિડીયો તમારે માર્ચના, ફેબ્રુઆરીના, જાન્યુઆરીના, ડિસેમ્બરના કે જે પણ મંથના જોતા હોય તમામ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો આ મંથલી વિડીયો તો મિત્રો બિલકુલ બી મિસ ન કરતા. ભારત અને કયા દેશ વચ્ચે એલપીજી સપ્લાય પર કરાર થયો છે? તો મિત્રો આજે એલપીજી માટે કરાર છે તે ભારતે કર્યો છે સંયુક્ત અરબ અમીરાત સાથે એટલે કે યુએઈ સાથે. દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધન આધારિત શટલ બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ હાઇડ્રોજન ઇંધન આધારિત શટલ બસ સેવા છે કે જે દેશની પ્રથમ છે અને તેને શરૂ કરવામાં આવી છે દિલ્હી ખાતે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં આપણે શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો ગઈકાલે હતો આપણો સુપર સન્ડે ક્લાસ કે જેમાં આપણે વીકલી રિવિઝન કર્યું હતું અને જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નોનું તમને રિવિઝન કરાવ્યું હતું. તો મિત્રો શનિવારનો પહેલો પ્રશ્ન હતો વીડી સતીશનને કયા રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો વીડી સતીશન મુખ્યમંત્રી બની ગયા છે કેરળના. કઈ સરકારે સરકારી કર્મચારીઓ માટે મેરા ભારત યોગદાન અભિયાન શરૂ કર્યું છે? તો આજે મેરા ભારત યોગદાન અભિયાન છે તેને શરૂ કર્યું છે દિલ્હી સરકારે. કેબિનેટે કયા બે શહેરો વચ્ચે ભારતનો પહેલો સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે? તો મિત્રો આજે ભારતનો પહેલો સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ છે તે મંજૂર થયો છે ધોલેરા અને અમદાવાદ વચ્ચે. અહિંસા સિલ્ક તરીકે જાણીતી એરી સિલ્ક નું પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે એરી સિલ્ક છે એટલે કે અહિંસા સિલ્ક તે છે મેઘાલયની. 1 જુલાઈ 2026થી મનરેગાની જગ્યાએ કઈ યોજના લાગુ થશે? તો મિત્રો મનરેગાની જગ્યાએ 1 જુલાઈથી લાગુ થવાની છે વીબી ગ્રામજી યોજના. તો મિત્રો તમારા માટે અહીંયાથી ફરીથી એક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં છું કે આ વીબી ગ્રામજી યોજના છે તેમાં કેટલા દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવશે તે અને મનરેગાની કમ્પેરિઝન મેં તમને વિડીયોમાં ડિટેલમાં સમજાવી હતી. તો તમારે મને જણાવવાનું છે કે વીબી ગ્રામજી યોજનામાં કેટલા દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવશે. પ્રશાંત પીસેને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પ્રશાંત પીસે છે એ ભારતના નવા રાજદૂત બની ગયા છે ઓમાનમાં. ભારતમાં ભીમ મંડળી ઇકો હેરિટેજ સાઇટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો ભીમ મંડળી ઇકો હેરિટેજ સાઇટનું ઉદ્ઘાટન થયું છે ઓડિશામાં. વિદેશ મંત્રી એસ જયશંકરે ગણિતમાં ભારતના યોગદાનને દર્શાવતી શૂન્યથી અનંત પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આજે શૂન્યથી અનંત છે તેનું ઉદ્ઘાટન જયશંકરજીએ કર્યું છે ન્યૂયોર્કમાં. કેલિફોર્નિયામાં તાજેતરમાં કયા દુર્લભ ફંગલ ઇન્ફેક્શનથી એક ભારતીયનું મોત થયું છે? તો મિત્રો આજે ફંગલ ઇન્ફેક્શન હતું તેનું નામ છે વેલી ફીવર. ભારતીય કોસ્ટગાર્ડ માટે એર કોશન વ્હીકલ એટલે કે હોરક્રાફ્ટનો ગાર્ડન લેઇંગ સમારોહ ક્યાં યોજાયો હતો? તો મિત્રો આજે સમારોહ છે તે યોજાયો હતો ગોવામાં. પશ્ચિમ બંગાળના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પશ્ચિમ બંગાળના નવા મુખ્ય સચિવ બની ગયા છે MK અગ્રવાલ એટલે કે મનોજ કુમાર અગ્રવાલ. ભારતનું પ્રથમ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પોલીસ સ્ટેશનને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો આજે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પોલીસ સ્ટેશન છે કે જે ભારતનું પ્રથમ છે તે બનવાનું છે નવી દિલ્હીમાં. તાજેતરમાં પોતાનું નવું પુસ્તક અપનાપનની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો અપનાપન પુસ્તક હતું શિવરાજસિંહ ચૌહાણનું. અંદમાન અને નિકોબારની રાજધાનીનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરમાંથી નવું નામ કરાયું છે શ્રી વિજયપુરમ. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક કોણ બન્યા છે? તો મિત્રો આ ડબલિન ફ્રેન્ચાઇઝીસના માલિક બન્યા છે રાહુલ દ્રવિડ. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે.
પણ શનિવારના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવે છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો અને લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે ફાલ્ગુની ઓઝા, ગીતાબેન કટારા અને પારુલબા રાઠોડ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્યથી જણાવે છે. તો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા બિલના મુસદ્દાને મંજૂરી આપી છે? ઉબરે ભારતમાં તેના પ્રથમ ડેટા સેન્ટરની સ્થાપના માટે કોની સાથે ભાગીદારી કરી છે? અને છેલ્લો પ્રશ્ન, ભારતના પ્રથમ ઓટોનોમસ લડાકુ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. પણ મિત્રો આખા દિવસમાં આપણે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ટાઈમ તો વેસ્ટ થતો જ હોય છે રીલ્સ જોવામાં કે પછી બીજા અન્ય કોઈ કામમાં. પણ એના બદલે જો રોજની 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો મિત્રો પરીક્ષામાં તો તમને 100% ફાયદો થવાનો જ છે. પણ એ સિવાય પણ તમારા નોલેજમાં અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ગ્રુમિંગમાં પણ આ ચેનલ તમને ખૂબ જ હેલ્પ કરવાની છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરો. આ વિડીયોની લિંકને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.